નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર। વાવ થરાદ જિલ્લામાંથી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો। વાવ થરાદ જિલ્લાના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવ થરાદ જિલ્લા વહીવટીતંત્રના 100 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે। અધિકારીશ્રીઓએ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। જિલ્લા વહીવટીતંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનો આપશે। અધ્યક્ષશ્રી અને મહાનુભાવે સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાયો હતો। ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ, પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે। વાવ થરાદ જિલ્લામાં હાલ 1090 આંગણવાડીઓ અને જિલ્લા વહીવટીતંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ 2000 જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે। જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે। આજે કુવાડા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે।